આમ તો તેઓ મિત્ર હતા, પરંતુ લાગે છે હવે કે મિત્રતાના નામે તે કલંક હતો અને મિત્રતામાં તેણે એવું કામ કર્યું કે મિત્રતા શરમાઈ જાય અને મિત્રતા ઉપર ભરોસો કરવાનું લોકો છોડી દે। ઘટના સુરેન્દ્રનગરની છે। 8 મહિના પહેલાં સુરેન્દ્રનગર પોલીસને કેનાલમાંથી એક મૃતદેહ મળે છે અને પોલીસ તેની તપાસ કરે છે અને પોલીસ માની લે છે કે આ એક અકસ્માત છે અને અકસ્માતમાં આ માણસનું મોત થયું છે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક બાહોશ પોલીસ કોન્સ્ટેબલને આ ઘટનાની જાણકારી મળે છે અને પછી જ્યારે આખો ભેદ ઉકેલાયો ત્યારે ચિત્ર કંઈક જુદું હતું, શર્મસાર હતું। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવી ઘટનાની જે સંબંધના નામે કલંક સાબિત થયું અને સંબંધના નામે શરમજનક ઘટના ઘટી। વાત સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામની છે। આ ગામમાં અનેક લોકો રહે છે, જેમાં બે મિત્રો હતા। એકનું નામ શાંતિગીરી ગોસ્વામી અને બીજાનું નામ કાંતિલાલ સાબરિયા। બંને ટ્રક ડ્રાઈવરનો વ્યવસાય કરતા હતા, સાથે રહેતા હતા, સાથે કામ કરતા હતા। શાંતિગીરીની જે પત્ની હતી એનું નામ છે જાગૃતિ ગોસ્વામી। જાગૃતિ ગોસ્વામી અને કાંતિલાલ સાબરિયાની આંખ ક્યારે મળી ગઈ કોઈને ખબર પડી નહીં, પણ અને તેમનો પ્રેમ આગળ વધતો ગયો। આમ કાંતિલાલ પોતાના મિત્ર શાંતિગીરીની પત્નીના પ્રેમમાં પડ્યો હતો। શાંતિગીરીને અવારનવાર શંકા જતી હતી કે કંઈક ગડબડ છે, પરંતુ ગડબડ શું છે તે ખબર પડતી નહોતી। શાંતિગીરીને એ પાક્કી શંકા હતી કે પત્ની જાગૃતિને કોઈની સાથે અનૈતિક સંબંધ બંધાયો છે। જ્યારે આ વાત બહાર આવવા લાગી અને શાંતિગીરી શંકા કરવા લાગ્યો ત્યારે નક્કી થાય છે કે હવે શાંતિગીરીનો ખેલ પૂરો કરવાનો છે। એટલે જાગૃતિ યુનુસ મેમણ નામના એક સોપારી કિલરને નક્કી કરે છે 5 લાખમાં કે તારે મારા પતિની હત્યા કરવાની છે અને એડવાન્સ પેટે 25 લાખ રૂપિયા આપે છે। આ યુનુસ મેમણ નામનો જે સુપારી કિલર હતો તે ગિલિન્ડર નીકળ્યો। તેણે એવું કર્યું કે જ્યારે શાંતિગીરી સૂઈ રહ્યો હતો ત્યારે તેનો ફોટો પાડી જાગૃતિને મોકલી આપ્યો અને કહ્યું કે કામ તમામ થઈ ગયું છે। અને જ્યારે શાંતિગીરી સામે આવ્યો ત્યારે જાગૃતિને ખબર પડી કે યુનુસ મેમણે તેને મૂર્ખ બનાવી છે, પણ આ વિશે તે કોઈને વાત કરી શકે તેમ નહોતી। બીજી તરફ શાંતિગીરી અને જાગૃતિ વચ્ચેના ઝઘડા વધી રહ્યા હતા। ઓક્ટોબર 2025માં એવું બન્યું કે શાંતિગીરી ઉશ્કેરાઈ ગયો અને પોતાની પત્નીને દંડો ફટકારે છે। એટલે જાગૃતિ દોડતી પડોશમાં જાય છે જ્યાં કાંતિલાલ રહેતો હતો અને કાંતિલાલની મદદ માગે છે। કાંતિલાલ દોડતો આવે છે ત્યારે જુએ છે શાંતિગીરી ગુસ્સામાં હતો, એટલે તે તેને પાછળથી પકડી રાખે છે। બંને વચ્ચે ઝપાઝપી થાય છે। આ દરમિયાન શાંતિગીરીનું માથું દિવાલ સાથે અથડાય છે અને તે જમીન ઉપર તરફડિયા મારવા લાગે છે। આ તકનો લાભ લઈ કાંતિલાલ સાબરિયા તેના મોઢા ઉપર ઓશીકું મૂકી દે છે અને શાંતિગીરીનો ખેલ ખતમ થઈ જાય છે। આખો દિવસ સુધી મૃતદેહને કાંતિલાલ અને જાગૃતિ ઘરમાં જ રાખી મૂકે છે। રાત પડતા પોતાના મિત્ર પાસેથી તે ઇકો કાર લઈ આવે છે અને ઇકો કારમાં શાંતિગીરીનો મૃતદેહ મૂકી તેને સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે ઉપર આવેલી કેનાલમાં લઈ જાય છે અને લાશને પાણીમાં વહેવડાવી દે છે। બીજા દિવસે આ લાશ સુરેન્દ્રનગર પોલીસને મળે છે। બીજી તરફ જાગૃતિએ ગામમાં લોકોને એવું કહ્યું કે મારો પતિ ઘર છોડીને ભાગી ગયો છે। જ્યારે આ વાતની ખબર પોલીસને પડે છે કે એક માણસ ગુમ છે, એટલે જાગૃતિ અને કાંતિલાલને બોલાવે છે। તે ઓળખી બતાડે છે કે આ શાંતિગીરી જ છે। પોલીસ આ મામલાની તપાસ કરે છે, પોસ્ટમોર્ટમ કરે છે, પણ બને છે એવું કે શાંતિગીરીના માથાના પાછળના ભાગે ઈજા હોવાને કારણે મૃત્યુનું કારણ જે આવે છે એમાં ગંભીર ઈજા માથાના ભાગે થઈ હોવાનું કારણ હતું અને લાશ કેનાલમાંથી મળી હતી। એટલે પોલીસે માની લીધું કે આ અકસ્માત છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી
સુરેન્દ્રનગર પોલીસે આ કેસને બંધ કરી દીધો હતો. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આલના સ્કોડમાં ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલને જાણકારી મળે છે કે અમદાવાદ અવારનવાર આવતો કાંતિલાલ સાવરિયા નામના આરોપીએ કોઈ મોટો કાંડ કર્યો છે. જો કે ઘટના શું છે તેની ખબર નહોતી, પરંતુ ઇન્સ્પેક્ટર આલનો સ્કોડ તેને સતત ફોલો કરી રહ્યો હતો અને પછી જાણકારી મળે છે કે 8 મહિના પહેલાં શાંતિગીરી ગોસ્વામીનું જે મોત થયું હતું તે અકસ્માત નહોતો, પણ તે હત્યા હતી. એટલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાનને આખી ઘટનાથી વાકેફ કરવામાં આવે છે. અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવે છે અને ફરી કાંતિલાલ સાબરિયા અમદાવાદ પહોંચે તેની ટીમ રાહ જોઈ રહી હતી. જ્યારે કાંતિલાલ અમદાવાદ પહોંચે છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ઉપાડી લાવે છે, ક્રાઇમ બ્રાન્ચમાં લાવે છે અને ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા પછી બસ મિનિટનો ખેલ હતો. ક્રાઇમ બ્રાન્ચનો માહોલ, સામે ઊભા રહેલા અધિકારીઓ અને તેમના હાથમાં રહેલા દંડાનો ઉપયોગ થાય તે પહેલાં કાંતિલાલ સાવરિયા બધું જ કહી દીધું. આમ એક અકસ્માત જેને પોલીસ માની રહી હતી, બીજી પોલીસે આ અકસ્માત નથી, આ હત્યા છે એ શોધી કાઢ્યું. આ મામલામાં કાંતિલાલ સાવરિયા અને શાંતિગીરી ગોસ્વામીની પત્ની જાગૃતિ સાબરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લોકો એવું માને છે કે ગુનો છુપાઈ જાય છે, પરંતુ ગુનો ક્યારેય મરતો નથી. આજ નહીં તો કાલે બસ પાપ પોકારે એટલે છાપરે ચડી પાપ પોકારતું હોય છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓનું અભિવાદન કરજો, કારણ કે તેમણે 8 મહિનો જૂના કેસ જેને પોલીસ અકસ્માત માનતી હતી પણ ખરેખર તે હત્યાનો ગુનો છે તે શોધી કાઢ્યો છે. આ અંગે તમારી કોમેન્ટ લખો, તેની સાથે અમારું બેલ આઇકોન પણ દબાવી દેજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવું છું પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.